ખાઈ જા આખો ખાઈ જા. પેંડા પૂરા થઈ ગયા ભાઈ. ભાણા કીધું કે પેંડા લેતા આવી ખબરમાં ફોન ભાણા આવ્યું આ છોકરી કોણ હા અડધા ઉપર ભેગો છે એ કરી લઉં રેડી હા હા આડી ઉપજો હાલો સ્ટાર્ટ એ જ તમે બોલે જ હાલો રેડી. મારું નામ સિસોદિયા બીના હઠીસિંહભાઈ છે. હું ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ માળિયા હાટીનામાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું, જેમાં મારે 99.76 PR તથા 96.70% આવેલા છે. મને ગણિત તથા સમાજમાં 100માંથી 100 ગુણ આવેલા છે. અહીં શાળાના વેલ એજ્યુકેટેડ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે તથા સરકારી યોજનાઓના લાભ સાથે પ્રાઇવેટ શિક્ષણને ટક્કર મારે એવું શિક્ષણ આપવામાં આવે છે. મારા પરિવાર તથા મારા શિક્ષકો અને ગામના સપોર્ટને કારણે હું આજે આ પરિણામ મેળવી શકી છું. અને મારી અપીલ છે કે માળિયા હાટીનાની તમામ દીકરીઓ આ ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવે. સરકારી હાઈસ્કૂલ ને પ્રાઇવેટ હાઈસ્કૂલમાં તમને શું ફેર દેખાણો છે? પ્રાઇવેટ સ્કૂલના કરતાં આ સ્કૂલમાં મને સારું લાગે છે. આ સ્કૂલમાં શિક્ષકો હંમેશા આપણું ધ્યાન રાખે છે, આપણે ક્યાં છે, આપણા નબળા પાસા બતાવે છે, બધું આપણને શીખવે છે. આપણો પ્રથમ નંબર આવ્યો છે તો આપણે હવે આગળ શું કરવા માંગો છો? મારો પ્રથમ નંબર આવેલો છે તો હવે આગળ મારે યુપીએસસી ક્લિયર કરવું છે. મારું એક જ ગોલ છે કે આઈએસ બનવું અને દેશનું નામ ઉજ્જવળ કરવું. ફુદેડી ફરી જાવ સરપંચ જીતુભાઈ સિસોદિયા માળિયા હાટીના. આજ 10માનું રિઝલ્ટ આવ્યું છે. માળિયા હાટીના ગર્લ્સ સ્કૂલ સંચાલિત માળિયા ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ સ્કૂલનું જ્યારે માળિયા તાલુકામાં પ્રથમ નંબરે આવી છે ગર્લ્સ સ્કૂલ, ત્યારે મેં આ બધી દીકરીઓને અભિનંદન આપ્યા છે અને શિક્ષકગણો સંચાલિત છે રસીલાબેન ડોડિયા અને એના સ્ટાફને પણ અભિનંદન આપું છું. કાંઈ વાંધો બેટા, કાંઈ આમ દીકરા આમ બોલવું પગે નો લગાડે. મારું નામ સિસોદિયા હઠીસિંહ છે. હું મારી હાટીના રહું છું અને મારો ધંધો ખેતી છે. મારી દીકરી સિસોદિયા બિનલ જે ગર્લ્સ સ્કૂલ ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આપેલ છે, જેમાં તેનો નંબર તાલુકા કક્ષાએ બોર્ડમાં આવેલ છે અને જેના PR છે 99.76 અને એના ટકા છે 96. આ નંબર આવેલ છે એમાં તો આપણે આભાર માનવાનો પહેલાં તો ગર્લ્સ સ્કૂલના આચાર્યશ્રી તેમજ તેના ટીચરોનો, અને આવું ને આવું કાયમથી ગર્લ્સ સ્કૂલમાં જે નંબર આવે એવું કાયમથી આ રીતે જળવાઈ રહીએ
અને બધી દીકરીઓને સારામાં સારું શિક્ષણ મળે એવી અપેક્ષા. જય જય ભારત. તમે તમારી બેબીને આગળ શું ક્યાં અભ્યાસ કરવા માટે ઈચ્છો છો? મારી બેબીનો ગોલ છે યુપીએસસી, BA વિથ યુપીએસસી, તો છતાં આગળ હવે વિચારીએ. રેડી. બીજા ક્રમાંકનો લેવો તો બીના હા રેડી. ખાવાનું છે લઈ લે મોટું કોઈ હાલ રેડી. આ ભાઈ આય તું આય હાલો હાલો વારાપટ્ટી આવી પછી વાલી આવી. મારું નામ ઝાલા રસીલાબેન છે. હું આ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરું છું. મારી સ્કૂલનું નામ ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ માળિયાહાટીના છે. અમારી સ્કૂલમાં ધોરણ 10માં SSCમાં 84 દીકરીઓ બેઠેલી, એમાંથી 69 છોકરીઓ પાસ થઈ છે અને જે સાવ એબસન્ટ રહેતા એવી છોકરીઓ જ ફક્ત નાપાસ થઈ છે. બાકી ખૂબ સારી સફળતાઓ મેળવી છે. 10 દીકરીઓ તો ખૂબ સારા PR સાથે ઝળહળતી સફળતા મેળવી છે અને માળિયા તાલુકામાં સેન્ટર ફર્સ્ટ અમારી શાળા છે. ખૂબ ખૂબ અભિનંદન. પ્રથમ નંબર આવેલ છે, બેબીનું નામ શું છે? પ્રથમ નંબર આવેલ છે સિસોદિયા બિનલબેન હઠીસિંહભાઈ. એને કેટલા ટકા? 99.76 PR સાથે પાસ થઈ. પેલા બોલી ઈ જ બોલું. તમારી રીતના મૂકી દે ઠીક લાગે પોતાને મૂકી દે. મારું નામ સિસોદિયા બિના હઠીસિંહભાઈ છે. હું જોશી સર ટ્યુશન ક્લાસીસમાં ટ્યુશન માટે આવતી હતી અને અહીંયાના શિક્ષકોએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે. તેઓ હંમેશા અમને ખૂબ સારું સારું શીખવે છે. ભણતરની સાથે જિંદગીમાં સારું કેમ રહેવું તે બધું શીખવે છે. તેઓના સપોર્ટને કારણે આજે મારું સારું પરિણામ આવ્યું છે. ધોરણ 10માં મને 99.76 PR તથા 96.70% આવેલા છે તથા સમાજ તથા ગણિતમાં 100માંથી 100 ગુણ આવેલા છે. તો મારા શિક્ષકોનો હું આભાર માનું છું. તમને જોશી સર ટ્યુશન ક્લાસમાં કેવો સહકાર મળે છે? જોશી સર ટ્યુશન ક્લાસમાંથી મને જોશી સરનો ખૂબ સહકાર મળે છે. તેઓ હંમેશા અમને ભણાવે છે, રાત દિવસ અમારા માટે મહેનત કરે છે. મારું નામ સિસોદિયા ડિમ્પલ રણજીતભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું અને જોશી સર ગ્રુપ ટ્યુશન ક્લાસીસમાં ટ્યુશન માટે હું આવતી હતી. હાલ મારે 10માં 98.82 PR આવેલા છે અને હું દ્વિતીય નંબરે છું અને અહીંના શિક્ષકોએ મને ફૂલ સપોર્ટ કર્યો છે. મેથ્સમાં મારે 100માંથી 100 માર્ક આવેલા છે અને ઇંગ્લિશમાં 100માંથી 95 માર્ક્સ મારે આવેલા છે. મારું નામ સિસોદિયા જહાંગીર પ્રતાપભાઈ છે. હું માળિયાહાટીના શ્રી ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણું છું અને જોશી સરના ટ્યુશનમાં હું આવું છું. આજે મારા 10માના બોર્ડનું પરિણામ આવેલું છે અને મને એમાં 97.15 PR આવેલા છે. અહીંયા જોશી સર ગ્રુપ ટ્યુશન ક્લાસીસમાં 6 માસિકના પેપર પછીથી જ અમને વાર્ષિક પેપરની તૈયારી કરવામાં આવે છે અને અમે ઓછામાં ઓછા ગણિતના 40 પેપર ભરેલા હશે અને આ ટ્યુશનનો અમને ખૂબ જ સહકાર મળેલો અને મને ગણિતમાં 100માંથી 100 આવેલા છે.
મારું નામ સોલાકી જીતુભાઈ છે. હું ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને જોશીસર ગ્રુપ ટ્યુશન ક્લાસીસમાં હું ક્લાસીસ કરવા આવતી હતી. આજે મારા 10માનું પરિણામ જાહેર થયું ત્યારે મારે 97.27 PR આવેલા છે અને અમારા ટ્યુશન ક્લાસીસમાંથી જોશીસરનો અમને બહુ જ સહકાર કર્યો. ભાઈ જોશી માળિયાની અંદર જોશીસર ગ્રુપ ટ્યુશન ક્લાસના નામે ક્લાસીસ અમે ઘણા વર્ષોથી ચલાવીએ છીએ. દર વર્ષે બોર્ડનું રિઝલ્ટ આવે એની અંદર અમારા ક્લાસની વિદ્યાર્થીઓ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ હાઈએસ્ટ માર્ક ઉપર હોય છે. મેથ્સ જેવા અગ્ર વિષયની અંદર પણ સારામાં સારા ગુણ દર વર્ષે આવે છે. એ જ પરંપરા આ વર્ષેના બાળકોએ પણ અમારી જાળવી રાખી છે. આ ક્લાસની અંદરથી આ વર્ષે જે નંબર રિઝલ્ટ આવેલ છે એની અંદર સારામાં સારા A1 ગ્રેડ વાળા 4 વિદ્યાર્થીઓ આવેલ છે. આ ઉપરાંત અમારે જે વિદ્યાર્થીઓ છે એની અંદરથી ગણિત જેવા અઘરા વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત 4 જણા કરેલ છે. ઇંગ્લિશ જેવા અઘરા વિષયની અંદર 90 કે 95 જેટલા માર્ક સુધી પહોંચેલ છે. તેમજ વિજ્ઞાનની અંદર પણ 97 જેવા માર્ક સુધી પહોંચેલ છે. માળિયા અને માળિયા તાલુકાની આસપાસના ગામડાઓમાંથી અનેક વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે. શાળા કોઈ પણ હોય, જુદી જુદી શાળાના અહીંયા અનેક વિદ્યાર્થીઓ ભણવા આવે છે. અમારી ક્લાસની એક જ મોટો, એક જ એમ, એક જ નિશાન કે મીડિયમ વિદ્યાર્થી હોય ભણવામાં તો એને પાયેથી ઊંચું લઈને વધારે શિક્ષણ આપવું અને જે બ્રિલિયન્ટ વિદ્યાર્થી છે જે 70-80% આવે એને અમે 90% ઉપર પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આ લોકોને 10માની અંદર એવા વિદ્યાર્થીઓને તૈયાર કરીએ કે બોર્ડ પરીક્ષાનો એને કંઈ બીક ન લાગે. કારણ કે છમાસિક પરીક્ષા પતે પછી જ અમે તરત એને વાર્ષિક પરીક્ષાના પેપર કઈ રીતના ભરાવી, પેપર ચેક કરી માર્ગદર્શન આપીએ કે 80માંથી પેપર હોય તો 80માંથી 70 આવે તો કેમ પહોંચવું, એવી અમારી કોશિશ હોય છે. ઓકે, બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક.